નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં? હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કોષરસ પટલની સામાન્ય સમજૂતી આપેલી હતી. તમને ખ્યાલ છે કે કોષની ફરતે આવેલું જે પાતળું, નાજુક અને સ્થિતિસ્થાપક આવરણ છે એના આપણે કોષરસ પટલ કહીએ છીએ. તો હવે આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે એ કોષરસ પટલ કેવું હોય, શાનું બનેલું હોય, એટલે કે એનું બંધારણ ભણવાનું છે. તો મિત્રો ચલો બંધારણ સ્ટાર્ટ કરીએ. તો એમાં એવું છે કે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાના રિસર્ચ અનુસાર કોષરસ પટલનું બંધારણ સમજાયેલું છે. એમાં 3 મોડેલ પ્રચલિત છે ઘણા બધા. કોષરસ પટલનું બંધારણ સમજાવતા મોડેલ છે ઘણા બધા, પણ એમાંથી 3 પ્રચલિત છે. એમાં પહેલું મોડેલ છે જેને કહેવાય સેન્ડવિચ મોડેલ. એ જે બીજું મોડેલ છે જેને કહેવાય એકમ પટલ સંકલ્પનાનું મોડેલ, અને ત્રીજું મોડેલ છે જેને કહેવાય ફ્લુઇડ મોઝેઇક મોડેલ. હવે વારાફરતી હું એક એક મોડેલની તમને સમજૂતી આપું છું, બરાબર? તો ધ્યાનપૂર્વક બોર્ડ ઉપર જોજો. ચલો, પહેલું મોડેલ આપણે કયું કીધું હતું? સેન્ડવિચ મોડેલ. સેન્ડવિચ મોડેલનું બીજું નામ છે ટ્રાય મેલર મોડેલ. હવે કોષરસ પટલનું આ જે ટ્રાય મેલર મોડેલ છે, સેન્ડવિચ મોડેલ છે, એ આપ્યું કોને? તો એ ઈસવીસન 1935માં ડેવસન અને ડેનિયલી નામના સાયન્ટિસ્ટે આપેલું છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો અહીંયા આગળ કોષરસ પટલની અંદર, કે ગમે તે મોડેલ હોય, ગમે તે મોડેલ, પણ એના બંધારણમાં લિપિડ અને પ્રોટીનને જ મહત્વ આપવામાં આવેલું છે. એટલે કે આ 3 મોડેલ પૈકીનું ગમે તે મોડેલ હોય એમાં પ્રોટીન અને લિપિડની જ વાતો આવશે, કારણ કે એના બંધારણમાં મુખ્ય ઘટકો એ બંને છે. તો અહીંયા આગળ જે સેન્ડવિચ મોડેલ છે, ટ્રાય મેલર મોડેલ છે, જે કોને આપ્યું હતું? ડેવસન અને ડેનિયલીએ. ક્યારે આપ્યું હતું? 1935માં. એમાં છે શું? તેમાં સેન્ડવિચ છે. તમે કહો કેમ સાહેબ આવું બોલો છો? પછી નામ જ જુઓ તમે એનું, સેન્ડવિચ મોડેલ. સેન્ડવિચ છે. સેન્ડવિચમાં શું હોય છે? તો તમને ખબર છે કે સેન્ડવિચમાં 2 બ્રેડ હોય છે અને એની વચ્ચે વેજીટેબલ ભરેલા હોય છે. તો સેમ ટુ સેમ અહીંયા એવું થશે કે ઉપરની બાજુ અને નીચેની બાજુ, બરાબર, એ બંને બાજુએ પ્રોટીનના અસમ સ્તરો હશે, બરાબર? પ્રોટીનના અસમ સ્તર, ઉપર પણ પ્રોટીનનું અસમ સ્તર, નીચે પણ પ્રોટીનનું અસમ સ્તર, અને એની વચ્ચે લિપિડના 2 સ્તરો હશે. હું તમને આકૃતિમાં બતાવું, તમે જરા જુઓ અહીંયા આગળ. ચલો, આ બ્લેક કલરનું જે આખું આવરણ બતાવેલું છે એ સૌથી ઉપરની બાજુ પ્રોટીનનું અસમ સ્તર. એ જે નીચે પણ આ બ્લેક કલરનું આવરણ બતાવેલું છે એ પણ પ્રોટીનનું અસમ સ્તર, બરાબર? તો 2 પ્રોટીનના અસમ સ્તરો થયા, અને એની વચ્ચે તમે જોઈ શકો છો બ્લુ કલરનું આખું આવરણ બતાવેલું છે. અહીંયા વચ્ચે પણ બ્લુ કલરનું આવરણ બતાવ્યું છે, એ લિપિડનું દ્વિસ્તર. એટલે કે 2 પ્રોટીનના અસમ સ્તરની વચ્ચે લિપિડના પણ 2 સ્તર સેન્ડવિચની માફક ગોઠવાયેલા છે. એટલા માટે જ આ મોડેલને સેન્ડવિચ મોડેલ કહેવામાં આવ્યું. તો ચલો, આ મોડેલ ડેવસન અને ડેનિયલીએ તો આપી દીધું. એના પછી થોડાક જ વર્ષ બાદ, કારણ કે તમે જુઓ આ વાત હતી 1935ની, અને હવે જે વાત આવે છે 1959ની, બીજો એક સાયન્ટિસ્ટ આવ્યો. અહીંયા ફોક્સ પર તો સર દેખાશે નહીં, જરા લખી દેજો. રોબર્ટસન. હું બોલું છું, જો શું બોલું છું? રોબર્ટસન નામનો સાયન્ટિસ્ટ આવ્યો, અને એને કોષરસ પટલનું બંધારણ સમજાવવા માટેનું એક બીજું મોડેલ આપ્યું, જેનું નામ આપવામાં આવ્યું એકમ પટલ સંકલ્પના. ઓકે, તો ચલો એક્ઝામમાં પૂછાય રોબર્ટસનના મોડેલનું નામ શું? તો એકમ પટલ સંકલ્પના. ચલો, એને શું કીધું હતું ખબર છે? એકમ પટલ. આપણે આગળ સુકોષ કેન્દ્રની બધી અંગિકાઓ ભણ્યા કે ના ભણ્યા? હા, દાખલા કે હરિતકણ ભણ્યા, કણાપ સૂત્રની વાત કરી. તો બધાની આજુબાજુ તમને ખબર છે આવરણ છે. તો મિત્રો તમને ખબર ના હોય તો કહી દઉં, જે તે અંગિકાની આજુબાજુનું જે આવરણ છે ને એ પણ લિપિડ અને પ્રોટીનનું જ બનેલું છે. જેમ કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે, એમ કોઈ પણ અંગિકાની આજુબાજુનું આવરણ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. અને આપણા રોબર્ટસન ભાઈએ શું કીધું ખબર છે? જેમ અંગિકાની આજુબાજુનું આવરણ જે રીતે બનેલું છે એ જ રીતનું આવરણ એ કોષરસ પટલનું હોય છે. એનો મતલબ કે અંગિકાના આવરણનું બંધારણ અને કોષરસ પટલના આવરણનું બંધારણ સેમ હશે. તો બોર્ડ ઉપર જુઓ શું લખ્યું છે, જુઓ, અંગિકા અને કોષના પટલ, અંગિકાના પટલ અને કોષના પટલ બધા બંધારણની દ્રષ્ટિએ સમાન હોય છે. એનો મતલબ કે તમે લાઇસોઝોમની આજુબાજુનું પટલ જોઈ લીધું, કે લાઇસોઝોમ એક અંગિકા છે, એની આજુબાજુનું પટલ જોઈ લીધું, તો સેમ ટુ સેમ એવું જ આપણું કોષરસ પટલ હશે. લ્યો, આવી વાત તો હતી છે.
એ જ રીતે તમે કળાપ સૂત્રની આજુબાજુનું પટલ જોઈ લીધું તો સેમ ટુ સેમ આપણું કોષરસ પટલ એવું જ હશે. એટલે એને એવું કીધું કે અંગિકાનું પટલ અને કોષનું પટલ એટલે કે કોષરસ પટલ બંને કે સેમ હશે, બંધારણની દ્રષ્ટિએ સમાન હશે. તો અંગિકા અને કોષના પટલ બંધારણની દ્રષ્ટિએ સમાન હશે. આવું મેં નથી કીધું, કોને કીધું છે? રોબર્ટસને કીધેલું છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ બંને જણા સાચું બોલે છે કે ગપ્પા મારે છે? તો સાચું કહું ને તો બંને જણા એ ગપ્પા મારે છે. કારણ કે જો એ લોકો કહે છે, એ લોકો એટલે કોણ? ડેવસન અને ડેનિયલી, અને બીજો કોણ? રોબર્ટસન. બરાબર. તો આ બંને જણા કહે છે, જો એ પ્રમાણેનું મોડેલ આપણે સમજવા જઈએ ને તો કોષરસ પટલની અર્ધ પ્રવેશશીલતા અથવા તો પસંદગીમાન પ્રવેશશીલતાનો જે ગુણધર્મ હતો એ અને અર્ધ તરલતાનો ગુણધર્મ હતો એને પ્રાપ્ત થાય જ નહીં. હવે આપણને એક બાજુ ખબર છે કે કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે સુકોષ કેન્દ્રીમાં, અને સાથે સાથે અર્ધ તરલ છે. તો એના અર્ધ તરલતાનો ગુણધર્મ અને પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ એ આવું બંધારણ હોય, આ બંનેના કહેવા પ્રમાણેનું બંધારણ તો પ્રાપ્ત ના થાય. એટલા માટે આ બંનેના મોડેલ રિજેક્ટ કરવામાં આવ્યા. તો તમે સાહેબ સાચું મોડેલ કયું? આ બંનેને તો રિજેક્ટ કર્યા. અને કેમ રિજેક્ટ કર્યાનું કારણ મેં કહી દીધું. યાદ રાખજો, નીટમાં પૂછાઈ શકે છે કે ડેવસન અને ડેનિયલી અને રોબર્ટસનનું એકમ પટલ સંકલ્પનાનું મોડેલ કેમ રિજેક્ટ કરવામાં આવ્યું? તેનું કારણ છે કે એમના સમજૂતી પ્રમાણે જો કોષરસ પટલનું બંધારણ હોય ને તો એને કદી એ પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ ના મળે, કદી એ અર્ધ તરલતાનો ગુણધર્મ ના મળે. બોલો ક્લિયર? એટલા માટે એને રિજેક્ટ કરવામાં આવ્યા. તો ચલો આટલે સુધી એકવાર આપણે વાંચી લઈએ. ઓકે, તો ચલો સૌથી પહેલાં કોષરસ પટલનું પહેલું મોડેલ કોને આપ્યું મિત્રો? ડેવસન અને ડેનિયલી આપ્યું. એ મોડેલનું નામ શું હતું? સેન્ડવિચ મોડેલ અથવા તો ટ્રાયમેલર મોડેલ. ચલો એની અંદર કેવું હતું? તો જો લિપિડના કેટલા સ્તર હતા? 2 સ્તર, અને પ્રોટીનના પણ 2 અસમ સ્તર. તો અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો લિપિડના 2 સ્તર અને પ્રોટીનના પણ 2 અસમ સ્તર. બોલો ક્લિયર થઈ ગયું? તો આ મોડેલ આપ્યું હતું સેન્ડવિચ મોડેલ. એકમ પટલ સંકલ્પનામાં શું હતું? તો કે અંગિકાનું પટલ લો કે કોષનું પટલ લો, બંધારણની દ્રષ્ટિએ એક સમાન જ હોય. અને આવું મોડેલ કોને આપ્યું હતું? રોબર્ટસન. ક્યારે? 1959માં. પણ જો શું લખ્યું છે હવે વાંચો. ઉપરના બંને સ્વરૂપો, આ બંને સ્વરૂપો રિજેક્ટ થયા, અસ્વીકૃત બન્યા. બરાબર. કેમ? કારણ કે તેનાથી પટલની સ્થિતિસ્થાપકતા અને પસંદગીમાન પ્રવેશશીલતા જેવા ગુણધર્મો સમજાવી શકાતા નથી. તો સાહેબ આ બંને કરેલું બધું જ કામ પાણીમાં ગયું. ચિંતા ના કરો, ઉપર ભગવાન બેઠો છે, કંઈક ને કંઈક કરશે. એટલામાં ભગવાને બીજા 2 સાયન્ટિસ્ટોને મોકલ્યા. ભાઈ જજો યાર તમે 2 જણા, આ લોકો શું ગપ્પા મારે છે, કંઈ સાચું શોધીને લાવો. એટલે 2 સાયન્ટિસ્ટો આવ્યા. એકનું નામ હતું સિંગર અને બીજું નામ હતું નિકોલ્સન. અને જો વાત છે 1972ની, એટલે કે તમને ખબર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાઈ ગયું હશે, બરાબર ને? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો, મનુષ્યનો રક્તકણ લીધો અને એનું કોષરસ પટલ સૌ પ્રથમ એમને નિહાળ્યું અને કમ્પ્લીટ મોડેલ આપ્યું જેનું નામ છે ફ્લુઇડ મોઝાઇક મોડેલ. ઓકે, અને તમને જાણીને નવી લાગશે, આ મોડેલ એટલું સચોટ આપ્યું એ લોકોએ કે સર્વસ્વીકૃત બન્યું. કેવું બન્યું? સર્વસ્વીકૃત. બોલો ક્લિયર થાય છે? તો ચલો ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા આગળ ત્રીજા નંબરનું મોડેલ છે ફ્લુઇડ મોઝાઇક મોડેલ. કોને આપ્યું? સિંગર અને નિકોલ્સને. ક્યારે આપ્યું? 1972માં. બરાબર. એના માટે નમૂનો કયો લીધો એમને? તો મનુષ્યનું રક્તકણ લીધું. સાધન તરીકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપર્યું. અને એની વિશેષતા શું છે? તો એ આધુનિક અને સર્વસ્વીકૃત મોડેલ છે. બોલો કમ્પ્લીટ. તો પરીક્ષામાં પૂછાય કે કોષરસ પટલનું બંધારણ સમજાવતું સૌથી આધુનિક મોડેલ, સર્વસ્વીકૃત મોડેલ કોને આપ્યું? તો સિંગર અને નિકોલ્સને આપ્યું. કયા વર્ષે આપ્યું? 1972માં આપ્યું. બરાબર. અને કયો નમૂનો લઈને આપ્યું? તો મનુષ્યનો રક્તકણનો નમૂનો લઈને આપ્યું. બોલો ક્લિયર થઈ ગયા આખી વસ્તુ? કમ્પ્લીટ. તો આટલે સુધી જરા નજર કરી લો, ત્યાં સુધી હું પૂછી દઉં છું. ચલો મિત્રો, હવે આની જરૂર હાલ આપણે નથી, થોડી જગ્યા કરી દઈએ કે તેથી આકૃતિ દોરવામાં ખ્યાલ આવે.
ચલો હવે આપણે સર્વ સ્વીકૃત મોડેલ તમને સમજાવવાનું છે. પરીક્ષાની અંદર આ મોડેલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ઇવન નીટની અંદર પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે આમાંથી. એ થોડું વિશેષ ધ્યાન રાખજો. તો સિંગર અને નિકોલસન પૂછાઈ ગયો ભાઈ. હા, એમને આ મોડેલ આપ્યું. ક્યારે આપ્યું? 1972માં. બરાબર. ફરી એક વાર જોઈ લઈએ. એના માટે નમૂનો કોઈ લીધો હતો? મનુષ્યનું રક્તકણ લીધું હતું. સાધન કયું વાપર્યું હતું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપર્યું હતું. અને એની વિશેષતા શું હતી? તે સૌથી આધુનિક અને સર્વસ્વીકૃત મોડેલ છે. હવે ચલો હું આ મોડેલ તમને આકૃતિ દ્વારા સમજાવું છું, જરા ધ્યાન રાખજો. જો અહીંયા શું લખ્યું છે? કોષરસ સ્તર. કોના મતે? સિંગર અને નિકોલસનના મતે. શેનું બનેલું છે? તો કે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. સાંભળજો, આ કાર્બોદિતને હાલ ભૂલી જાઓ. તો લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. તો હું તમને બતાવું. તો ચલો કોષરસ સ્તર, એમાં આ લિપિડનું આવરણ છે. એ જ રીતે આ લિપિડનું બીજું આવરણ છે. ચલો તો લિપિડ છે. તો કોષરસ સ્તરનું લિપિડ તો બતાવી દીધું. એટલું પ્રોટીન પછી બતાવીએ છીએ. આ લિપિડ સ્ટાર્ટ કર્યું છે, એ લિપિડ પૂરું કરી દઈએ. તો એમાં લિપિડ જે છે ને એના બે સ્તર હોય છે. જો આ છે સ્તર 1 અને આ છે સ્તર 2. તો લિપિડ દ્વિસ્તરીય હોય છે. હવે તમને જાણી નવી લાગશે કે લિપિડ પાસે પણ બે ઘટકો હોય. ચલો લિપિડ પાસે બે ઘટકો કયા હું તમને બતાવું છું હમણાં. ચિંતા ના કરો, થોડી રાહ જુઓ, ધીરજ રાખો, ત્યાં સુધી આપણી આકૃતિ દોરી જાય. ચલો ધ્યાન રાખજો. તો લિપિડ પાસે બે આવરણ છે. એમાં કેવું છે કે આ લિપિડનું પહેલું સ્તર, આ લિપિડનું બીજું સ્તર. બરાબર. એમાં આને લિપિડનું કહેવાય શીર્ષ, આને પણ કહેવાય શીર્ષ. લિપિડનું શીર્ષ છે. આ જે ગોળ ભાગ દોરેલો છે ને લિપિડનું શીર્ષ છે. અને જે રેડ કલરથી આ જે લીટીઓ દોરેલી છે, આ જે લીટીઓ દેખાય છે રેડ કલરની માર્કર ત્યાં દોરી રહ્યો છું, એ જ રીતે અહીંયા આગળ પણ આ છે એની પૂંછડી. શું છે? એની પૂંછડી. એટલે કે લિપિડના અણુ પાસે બે ઘટકો હોય, શીર્ષ અને પૂંછડી. બોલો ક્લિયર? તો ચલો તમને ખ્યાલ આવી ગયો છે. તો લિપિડ બોલો કેટલા સ્તરીય? બે સ્તરીય. સ્તર 1 અને સ્તર 2 હોય. બે સ્તરની અંદર એ લિપિડ શું ધરાવે? તો પોતાનું શીર્ષ ધરાવે અને પૂંછડી ધરાવે. હવે મિત્રો એના શીર્ષની શું વિશેષતા છે? તો જો મેં લખેલું છે કે એનું જે શીર્ષ છે એ ધ્રુવીય છે. એટલે કે આ જે શીર્ષ છે આ એનું શીર્ષ કહેવાશે. ફરીથી લખું છું અહીંયા જો, આ એનું શીર્ષ કહેવાશે. આ શીર્ષ છે એ ધ્રુવીય છે. આપણે એનું શીર્ષ કહેવાશે. આ જે ગોળ આખો ભાગ દોરેલો છે એનું શીર્ષ છે. તો એ શીર્ષ છે ધ્રુવીય હશે. જલાનુરાગી હશે. જલાનુરાગીનો મતલબ શું? તો પાણી સાથે એને સારો એવો મેળ હશે, પાણીનો અનુકૂળ હશે, એટલે એને કહેવાય જલાનુરાગી. સાથે સાથે એ શીર્ષ તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં બહારની તરફ આવેલું છે. કોષરસ સ્તરમાં બહારની તરફ. એ જ રીતે આ કોષરસ સ્તરમાં બહારની તરફ જોઈ શકો છો કે આ ગોળ ગોળ જે શીર્ષ છે લિપિડના એ બહારની તરફ છે. ઓકે, જરા હું તમને ફરીથી લિપિડનો એક અણુ સમજાવું. સમજો, ઘણા લોકો અહીંયા સમજવામાં કંજૂસ થતા હોય તો હું સમજાવું છું. તો ચલો એ આ લિપિડનો માત્ર હું એક અણુ દોરું છું. આ લિપિડનો એક અણુ છે, આ લિપિડનો બીજો અણુ છે. સમજો, તો આ લિપિડ છે, તો આ લિપિડનું આ શીર્ષ કહેવાય અને આ એની પૂંછડી કહેવાય. એટલે હવે તમે જુઓ, આવા તો ઘણા બધા લિપિડના અણુઓ પહેલા સ્તરમાં પણ છે, બીજા સ્તરમાં પણ છે. હવે ખ્યાલ આવી ગયો? એમાં જે શીર્ષ છે ને એ શીર્ષ મેં કીધું એમ જલાનુરાગી હોય, એટલે કે પાણી સાથે સારું એવું અનુકૂળતા હોય. અને બહારની તરફ છે, જો શીર્ષ બહારની તરફ છે. એ જ રીતે ચલો આ નીચેના સ્તરનું શીર્ષ દોરો. તો જો બહારની તરફ છે, આ પણ બહારની તરફ છે. એનું એટલે શીર્ષ ને બહારની તરફ છે. બોલો ક્લિયર? કેટલા ટકા હોય? તો કે 40%. એટલે કે કોષરસ પટલમાં લિપિડ એ 40% હોય. તો લિપિડ એ દ્વિસ્તરીય, એની અંદર શીર્ષ પણ હોય, પૂંછડી પણ હોય. એનું જે શીર્ષ છે ધ્રુવ્ય હોય, જલાનુરાગી હોય, બહારની તરફ હોય. મિત્રો લિપિડ ઘણા બધા પ્રકારના હોય પાછા. તો અહીંયા કોષરસ પટલમાં કયા પ્રકારનું લિપિડ હોય? તો એની અંદર મોટે ભાગે ફોસ્ફોલિપિડ હોય.
ફોસ્ફોલિપિડ એક જટિલ પ્રકારનું લિપિડ છે જે તમે આગળ જૈવિક અણુમાં ભણશો. તેમાં ફોસ્ફોલિપિડ હોય અને સાથે સાથે એમાં આંશિક રીતે, મુખ્યત્વે ફોસ્ફોલિપિડ હોય પણ આંશિક રીતે એમાં કોલેસ્ટેરોલ પણ હોય. બરાબર, તો હું કોલેસ્ટેરોલ પણ આકૃતિમાં તમને બતાવી દઉં છું. તો ચલો ધ્યાન રાખજો. તો આ કોલેસ્ટેરોલ છે. તો જો આ જે આખું લિપિડ હતું શીર્ષ અને પૂંછડીવાળું, આ પણ શીર્ષ અને પૂંછડીવાળું આખું લિપિડ, એના બે સ્તર થઈ ગયા, સ્તર 1 અને સ્તર 2. બોલો ક્લિયર? તો એ ફોસ્ફોલિપિડનું બનેલું હોય અને વચ્ચે વચ્ચે આવા કોલેસ્ટેરોલ હોય. તો બંનેનું કામ શું? તો જે ફોસ્ફોલિપિડ છે ને, ફોસ્ફોલિપિડ એ એને તરલતા આપે. શું આપે? તરલતા. તરલતાની એટલે કે સ્થિતિસ્થાપકતા જેવું ગુણ. અને કોલેસ્ટેરોલ જે છે ને, કોલેસ્ટેરોલ એ એને સ્થાયિત્વ આપે. સ્થાયિત્વ થોડું મજબૂતાય. તો યાદ રાખજો, નેટમાં પૂછાઈ શકે છે કે તરલતા માટે કયો લિપિડ જવાબદાર? તો ફોસ્ફોલિપિડ. અને સ્થાયિત્વ માટે કોણ જવાબદાર? કોલેસ્ટેરોલ. તો ચલો અહીંયા આપણે મોટે ભાગે આપણે લિપિડની બધી વાતો કરી દીધી. તો ચલો એક વખતે આપણે મને જવાબ આપી દો. ચલો ફ્લુઇડ મોઝેઇક મોડેલ અનુસાર બોલો અહીંયા તો કોષ સ્તર શાનું બનેલું છે? તો કે લિપિડનું અને પ્રોટીનનું. બરાબર, લિપિડ આશરે કેટલા ટકા છે? 40%. બરાબર, ચલો લિપિડના કેટલા સ્તર હોય છે? 2 સ્તર. તમે જોઈ શકો છો આકૃતિમાં. આ લિપિડનું પહેલું સ્તર, આ લિપિડનું બીજું સ્તર. તો લિપિડના 2 સ્તર. ચલો પ્રત્યેક લિપિડ પાસે કયા કયા ઘટકો હોય? તો શીર્ષ હોય અને પૂંછડી હોય. તો તમે જોઈ શકો છો આ એનું શીર્ષ છે, આ એની પૂંછડી છે. એ જ રીતે આ એનું શીર્ષ છે, આ એની પૂંછડી છે. બોલો શીર્ષ કેવું? જલાનુરાગી, બહારની તરફ. ઓકે. અને પૂંછડી કેવી? તો પૂંછડી એ જલ વિતરાગી હોય. આ જે રેડ કલરની પૂંછડી છે જલ વિતરાગી હોય અને અંદર તરફ હોય. જોઈ શકો છો કે અંદર છે. જલ વિતરાગી એટલે કે પાણી સાથે એને અનુકૂળતા નથી, પાણીથી એને નુકસાન થઈ શકે છે, એટલે જલ વિતરાગી હોય. સાથે સાથે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. 10મા ધોરણમાં તમે હાઇડ્રોકાર્બન બનીને આવેલા છો, તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. તો ચલો શીર્ષ અને પૂંછડી વિશે તમને માલુમ પડી ગયું. ઓકે. તો ચલો હવે તમારે મને આકૃતિ દોરાવવાની છે. ચલો મને આકૃતિ દોરાવજો. ચલો સૌથી પહેલાં આકૃતિમાં હું શું દોરું? બોલો. હાલ મેં શું ચલાવ્યું? તમને લિપિડ ચલાવ્યું તો પ્રોટીન ચલાવ્યું? મિત્રો લિપિડ ચલાવ્યું. સરસ. તો લિપિડ દોરું. ચલો લિપિડનો આ એક અણુ, લિપિડનો આ બીજો અણુ, લિપિડનો આ ત્રીજો અણુ, લિપિડનો આ ચોથો અણુ. એ જ રીતે ખાસા બધા લિપિડના અણુઓ દોરી દઉં. તો આ તો લિપિડનું આખું એક સ્તર થઈ ગયું. બરાબર, આ એક સ્તરમાં આને શું કીધું આપણે? શીર્ષ કીધું. આને શું કીધું આપણે? પૂંછડી કીધું. ઓકે. હવે એક જ સ્તર રાખવાનું છે કે લિપિડના 2 સ્તર રાખવાના છે? તો 2 સ્તર રાખવાના છે. તો ચલો આ લિપિડનું આ બીજું સ્તર દોરી દઉં. તો તમે જોઈ શકો છો બંને સ્તરમાં શીર્ષ છે બહારની તરફ છે, પૂંછડી છે અંદરની તરફ છે. ઓકે. તો ચલો લિપિડના 2 સ્તર તો પૂરા થઈ ગયા. હવે વાત કરવાની છે મારે પ્રોટીન અને કાર્બોદિતની. તો મિત્રો યાદ રાખજો કે લિપિડનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર ભણી ગયા પછીના સંશોધનમાં સાબિત થયું કે એમાં પ્રોટીન પણ છે. એમાં પ્રોટીન પણ છે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે જો ત્યાર પછીના સંશોધનમાં સાબિત થયું કે પ્રોટીન પણ ધરાવે છે. તો હવે જરા પ્રોટીનની વાત કરીએ મિત્રો. તો જુઓ પ્રોટીન માટે અહીંયા જોજો, અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે, અલગ કરવાની ક્ષમતાના આધારે પ્રોટીન 2 પ્રકારના હોય છે. અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. હાલ સમજ નહીં પણ હું તમને આકૃતિ દોરીને સમજાવું છું. ચલો ધ્યાન રાખજો. એ આ એક પ્રોટીન મેં દોર્યું. એ જ રીતે આ બીજું પ્રોટીન દોર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રોટીન છે અંતર્ગત પ્રોટીન છે, એટલે કે જો લિપિડના 2 સ્તરની અંદર કમ્પ્લીટ ખૂપેલો છે. પણ આ અમુક અંતર્ગત પ્રોટીન આવા પણ હોય, જોજો. તો આ પણ અંતર્ગત પ્રોટીન જ છે, પણ કેવું છે? આ સંપૂર્ણ ખૂપેલો. અને આ અંશતઃ ખૂપેલો. કારણ કે તમે જો ઉપરથી માંડીને નીચે સુધી ખૂપેલો છે એટલે એને સંપૂર્ણ ખૂપેલો કહેવાય. અને આ જે છે એ અંશતઃ ખૂપેલો કહેવાય.
આ પણ અંશતઃ ખૂપેલો કહેવાય. તો ચલો અહીંયા જોઈ શકો છો અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે પ્રોટીનના કેટલા પ્રકાર પડ્યા? 2 પ્રકાર. બરાબર. એમાં પહેલો પડ્યો અંતર્ગત પ્રોટીન. તો મેં અહીંયા આકૃતિમાં કયું બતાવ્યું છે તમને? અંતર્ગત પ્રોટીન. અંતર્ગત પ્રોટીનને અંગભૂત પ્રોટીન પણ કહેવાય, યાદ રાખજો. એમાં અમુક જુઓ કેવા છે? સંપૂર્ણ ખૂપેલા, અને અમુક કેવા છે? અડધા ખૂપેલા. સમજી ગયા? કમ્પ્લીટ. સાથે સાથે એની ઉપર બીજા અન્ય પ્રોટીન પણ આવેલા હોય છે, જેમ કે અહીંયા દોરું છું, જુઓ. એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો આ બારની બાજુના પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન છે. એટલે એને સપાટીય પ્રોટીન પણ કહેવાય, કારણ કે સપાટી ઉપર છે. તો ચલો બીજો પ્રોટીન કયો? બહિર્ગત પ્રોટીન અથવા તો સપાટીય પ્રોટીન, કારણ કે બાહ્ય સપાટીએ ચોટેલો હોય છે. તો ચલો મિત્રો, મારે કોઈ પ્રોટીનને રિમૂવ કરવો છે, દૂર કરવો છે. ચલો જવાબ આપજો. આ તમારી સામે આકૃતિ છે, એમાં લિપિડની અંદર પ્રોટીન ખૂપેલા છે, અને પ્રોટીન 2 પ્રકારના છે. અમુક અંતર્ગત છે તો અમુક સપાટી ઉપર જ છે. બરાબર. તો મારે કોઈ પ્રોટીનને દૂર કરવો હોય તો કયા પ્રોટીનને દૂર કરી શકાય? સરળતાથી કયો પ્રોટીન દૂર થાય? બોલો. અંતર્ગત દૂર થાય કે સપાટીએ દૂર થાય? સીધી વસ્તુ છે, સપાટીએ. કેમ? તો હું સમજાવું. ચલો માની લો કે લિપિડનું પહેલું સ્તર, આ લિપિડનું બીજું સ્તર. તો ચલો આ 2 સ્તરમાં આ પ્રોટીન અહીંયા છે. તો બોલો આ કયો પ્રોટીન થયો? સપાટીએ કે અંતર્ગત થયો? વેરી ગુડ, અંતર્ગત. હવે મારે આને બહાર કાઢવો છે તો બોલો સરળતાથી નીકળશે? નહીં નીકળે સાહેબ, મજબૂતાઈથી જોડાયેલો છે. બરાબર. પણ ચલો ઘણી વખત આવું હોય, અમુક પ્રોટીન આવી રીતે ગોઠવાયેલા હોય, જો સપાટી ઉપર છે, તેને દૂર કરવું હોય તો સરળતાથી દૂર થઈ જાય. એટલે નીટમાં પણ પૂછાય છે કે કયા પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાય? તો સપાટીય પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાય. ઓકે. આ પ્રોટીનનું પ્રમાણ 58% જેટલું હોય છે. તો ચલો લિપિડ 40%, પ્રોટીન 58%. ઓકે, ક્લિયર થઈ ગયું? હા, સાથે સાથે લિપિડમાં પેલું કોલેસ્ટ્રોલ બતાવ્યું તો ભૂલવાનું નહીં હો. આ બધું કોલેસ્ટ્રોલ હતું. બોલો કોલેસ્ટ્રોલ શું કરતું હતું એને ભાઈ? મજબૂતાઈ આપતું હતું. વેરી ગુડ. તો અહીંયા આ વાત પૂરી થઈ ગઈ. મિત્રો 2 પ્રકારના પ્રોટીન કીધા મેં તમને. બરાબર. અંતર્ગત કીધો, બહિર્ગત કીધો. આ ઉપરાંત એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે યાદ રાખો નીટ માટે, એમાં એક ત્રીજા પ્રકારનું પ્રોટીન છે, સ્પ્રિંગ આકારનું હોય, સ્પ્રિંગ આકારનું, જેને સ્પેક્ટ્રિન પ્રકારનું પ્રોટીન કહેવાય. કયું પ્રોટીન કહેવાય? સ્પેક્ટ્રિન. જે કમ્પ્લીટ કોષરસ પટલની અંદર હોય, પણ જે બહુ એટલું બધું જરૂરી નથી, પણ તોય તમારે ખાલી નીટ માટે કેટલું યાદ રાખવાનું? તેમાં સ્પેક્ટ્રિન પ્રોટીન પણ હોય છે, સ્પ્રિંગ આકારનું. ઓકે. આપણે એનસીઈઆરટીમાં આપેલું નથી, એટલે નોટ ડાઉન કરી રાખજો. ચલો કયું પ્રોટીન વધારાનું? સ્પેક્ટ્રિન. લખો અહીંયા સ્પેક્ટ્રિન. સ્પ્રિંગ આકારનું હોય, આ રીતે હોય. તો સ્પેક્ટ્રિન પ્રોટીન પણ વધારાનું હોય છે. તો ચલો મિત્રો, અહીંયા આગળ આપણે બધી જ વાત કરી દીધી. ચલો એકવાર જરા આપણે રિવિઝન કરી દઈએ. ચલો કોષરસ પટલના બંધારણમાં લિપિડ હોય અને પ્રોટીન હોય. બોલો લિપિડ કેટલા ટકા હોય? 40%. પ્રોટીન 58%. ચલો લિપિડ કેટલા સ્તરીય હોય? દ્વિસ્તરીય. વેરી ગુડ. એમાં પાછા પ્રત્યેક લિપિડના અણુ પાસે કેટલા ઘટકો? 2, શીર્ષ અને પૂંછડી. શીર્ષ કેવું હોય? ધ્રુવીય પ્રકૃતિવાળું હોય, એટલે કે એના પર ચાર્જ હોય. ચાર્જ એટલે કે પ્લસ માઇનસ એવા ચાર્જ હોય. બરાબર. પૂંછડી કેવી હોય? અધ્રુવીય પ્રકારની હોય. ચલો શીર્ષના ગુણધર્મ જલાનુરાગી હોય અને બહારની તરફ હોય, અને પૂંછડી જલ વિતરાગી હોય, અંદરની તરફ હોય, અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનિક બનેલી હોય. પણ અંદર હોય એટલે જલીય પર્યાવરણથી સુરક્ષિત થાય, એનો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. એમાં લિપિડ ખાસ કરીને કયા પ્રકારનું હોય? ફોસ્ફોલિપિડ. હા, ફોસ્ફોલિપિડનું બીજું નામ છે લેસિથિન. એટલે નીટની અંદર આ પણ પ્રશ્ન પૂછાય છે કે ફોસ્ફોલિપિડ કે કોષરસ પટલમાં કયું લિપિડ હોય? તો લેસિથિન. યાદ રાખજો. આ ઉપરાંત એમાં બોલો એક ફોસ્ફોલિપિડ શું કામ આપે? એને તરલતાનો ગુણ આપે. ઓકે. અને સાથે સાથે કોલેસ્ટેરોલ પણ હોય, જે એને સ્થાયિત્વ આપે. ચલો પ્રોટીનની પણ વાત કરી દીધી. આકૃતિ ઉપરથી જુઓ. બોલો આ પ્રોટીનને કયું પ્રોટીન કહેશો? સંપૂર્ણ ખૂપેલું. આ પ્રોટીનને કયું કહેશો? અંશતઃ ખૂપેલું. એટલે બંને કયા પ્રકારના થયા? અંતર્ગત પ્રકારના થયા. એને સરળતાથી દૂર કરી શકાતા નથી. અને આ ઉપરાંત આ ચલો સપાટી ઉપરનું પ્રોટીન છે, તો એને શું કહેવાશે? બહિર્ગત પ્રોટીન. અને વધારાનું પ્રોટીન કયું છે? સ્પેક્ટ્રિન પ્રોટીન. ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ જે વાત કરી આપણે એ એનસીઈઆરટી મુજબ કોષરસ પટલની વાત કરી, અને સૌથી સર્વસ્વીકૃત મોડલની વાત કરી. હવે જરા એમાં પણ કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ પૂછાતા હોય છે, એની જરા ચર્ચા કરી દઈએ. તો ચલો એક પછી એક પોઈન્ટ અહીંયા હું મૂકું છું અને તમને સમજાવતો જાઉં છું.
તેમાં લિપિડ ની વાત કરીએ. ચલો લિપિડ તો ફોસ્ફોલિપિડ પ્રકારનું, જેનું નામ બીજું શું હતું? લેસિથિન. બોલાની ચર્ચા થઈ ગઈ કે ના થઈ ગઈ? ભલે 40% જ રહ્યો, પણ એને કહેવાય કોષ રસ પટલનો મુખ્ય ઘટક, કારણ કે એના કારણે જ એને અર્ધ તરલતાનો ગુણ મળે છે. એટલા માટે સાથે સાથે એ લિપિડ કોષ રસ પટલનું સળંગ માળખું રચે છે અને સાથે સાથે એ કોષ રસ પટલને તરલતા આપે છે. તો મિત્રો લિપિડ વિશે આટલી વધારાની વાત તમારે યાદ રાખવાની છે. એ જ રીતે પ્રોટીન, એની અંદર આપણે યાદ રાખો છો 2 પ્રકારના પ્રોટીન હતા. એમાં એક હતું બહિર્ગત પ્રોટીન અને બીજું હતું અંતર્ગત પ્રોટીન. તેના કામ હું જરા કહી દઉં તો બહિર્ગત પ્રોટીન એ ઉત્સેચકીય પ્રક્રિયા કરે. એ કોઈ ઉત્સેચકને લગતી પ્રક્રિયા કરવી હોય ને, કોઈ ઉત્સેચકના કોષ રસ પટલ પર કામ કરવું હોય તો બહિર્ગત પ્રોટીન એને મદદ કરે. અને અંતર્ગત પ્રોટીન છે એ આયન માર્ગ અથવા તો પંપ તરીકે વર્તે. હું આગલા ચેપ્ટરમાં લેવાનું જ છું આ આયન માર્ગનો પંપ શું છે, એટલે હાલ ચિંતા કરતા નહીં. બોલો ક્લિયર? અને સાથે સાથે ત્રીજી વાત કરી મેં સ્પેક્ટ્રિન પ્રોટીન, જે કહી શકાય કે કોષ રસ કંકાલનું માળખું રચે. કોષની અંદર જે કોષ રસ હોય ને, બરાબર, એની સાથે જોડી જાય આ સ્પેક્ટ્રિન પ્રોટીન અને કોષ રસ કંકાલનું માળખું રચે, એટલે કોષને મજબૂતાઈ આપવાનું એ કામ કરે છે. તો ચલો ક્લિયર થઈ ગયો આખી વસ્તુ. તો આ એક્સ્ટ્રા પોઈન્ટ એટલા તમારે યાદ રાખવાના છે. મિત્રો આ જ વસ્તુ ફરીથી તમે હવે મને આકૃતિ દોરાવો. ચલો હું શું દોરું? સૌથી પહેલાં બોલો, લિપિડ દોરું કે પ્રોટીન દોરું? લિપિડ. તમને એમ થાય સાહેબ કેમ આકૃતિ વારંવાર? કારણ કે એક પછી એક ઘટકોને તમારે ડિટેલમાં સમજવા જ પડશે અને આકૃતિ દ્વારા જ સૌથી શ્રેષ્ઠ રીતે સમજી શકશો. તો સૌથી પહેલાં હું લિપિડ દોરું. તો ચલો લિપિડનું પહેલાં હું શીર્ષ દોર દઉં છું. તો ચલો લિપિડનું મેં શીર્ષ દોરી દીધું, પછી પૂંછડી દોરી દીધી. ચલો પૂંછડી દોરી દીધી. ચલો લિપિડનું એક સ્તર કમ્પ્લીટ પૂરું થઈ ગયું. પછી એ જગ્યા લિપિડનું શીર્ષનું બીજું સ્તર દોરી દીધું, એ જ રીતે એની પૂંછડી. તો ચલો લિપિડના 2 સ્તર પૂરા થઈ ગયા, બરાબર. પછી એની અંદર મેં પ્રોટીન બતાવ્યું હતું. તો જરા એકવાર હું પ્રોટીન પણ બતાવી દઉં છું. પ્રોટીન 2 પ્રકારના બતાવ્યા હતા, અંતર્ગત પણ બતાવ્યા હતા અને સપાટીએ પણ બતાવ્યા હતા. સાથે સાથે યાદ કરો મેં કોલેસ્ટેરોલ બતાવ્યો હતો. તો ચલો અહીંયા આગળ આ શું છે? કોલેસ્ટેરોલ છે. હવે તમે કહો સાહેબ તમે કાર્બોદિત ભૂલી ગયા. ભૂલી નથી ગયો, હાથે કરીને બાકી રાખ્યું છે. કાર્બોદિત એ આ રીતે હશે, લિપિડ ઉપરથી આ રીતે બહાર નીકળતા હશે. આ કાર્બોદિત છે. એ માત્ર 2% જેટલો જ હોય, એટલે એ પણ તમે યાદ રાખજો કે કાર્બોદિત હોય છે જે માત્ર 2% જેટલો હોય છે. તો અહીંયા આગળ તમારે કમ્પ્લીટ કોષ રસ પટલનું મોડેલ સમજી ગયા છો. મિત્રો ભલે આપણે અહીંયા લખવામાં લખ્યું હતું કે કોષ રસ પટલની અંદર લિપિડ 40% છે, પ્રોટીન એ 58%ની આસપાસ છે, પણ આ તો આપણા રક્તકણની અંદર લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ મેં કીધું. સાંભળજો, અન્ય કોક કોષ લો, એનું કોષ રસ પટલ જુઓ તો એમાંય પ્રમાણ અલગ પણ હોઈ શકે. યાદ રાખજો, નોટ ડાઉન કરી દો કે જે 42%, 40%, 58%ની બધી જે વાત કરી એ તો કોના પ્રમાણ છે? તો રક્તકણના કોષ રસ પટલમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ છે. અન્ય કોક કોષ લીધો તમે, અન્ય કોક કોષ, તો એની અંદર એ પ્રમાણ બદલાઈ શકે. બોલો સમજી ગયા આખી વસ્તુ? બરાબર. અને સાથે સાથે એની આ જે ગોઠવણી છે ને, આ ગોઠવણી એના કારણે જ, એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આવી ગોઠવણીના કારણે જ લિપિડની અંદર પ્રોટીન ગોઠવાયેલું છે. એના કારણે જ અહીંયા પ્રોટીન એ અંદર પાર્શ્વીય ગતિ કરી શકે છે. પાર્શ્વીય ગતિ, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્લિપ ફ્લોપ હલનચલન. એટલે યાદ રાખજો, આ પણ અગત્યનું છે, નીટમાં વારંવાર પૂછાય છે કે લિપિડના 2 સ્તરની વચ્ચે પ્રોટીન કેવી ગતિ કરે છે? પાર્શ્વીય ગતિ. પાર્શ્વીય એટલે આજુબાજુની કમ્પ્લીટ ગોળાકાર ગતિ કરવી હોય, આજુબાજુ ગતિ કરવી હોય, અને ફ્લિપ ફ્લોપ હલનચલન કહેવાય.
બરાબર, એ પણ કરી શકાય છે, કારણ કે આપણું કોષ રસ પટલ આવા બંધારણના કારણે અર્ધ તરલ બની ગયો. અર્ધ તરલ એટલે સ્થિતિસ્થાપક જેવો ગુણ આવી ગયો એની અંદર, એટલે હવે પ્રોટીન ગમે તે રીતે મૂવમેન્ટ કરવી હશે કરી શકશે. તો ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો છે ને? ઓકે, તો હવે ખાલી કોષ રસ પટલના કાર્યો બાકી રહ્યા, એ કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, થેન્ક યુ.